ખેડૂત મિત્રો, પિત્તવાળી જમીનમાં ઓરવીને કોઈ પણ જાતની મગફળીનું વાવેતર કરેલું હોય એના માટે ખાસ સૂચના. એવા ખેડૂત મિત્રોએ પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમને એવું લાગે કે હવે પછી કદાચ 15 કે 20 દિવસ પછી વરસાદ આવવાના એંધાણ છે, તો એના 10-12 દિવસ કે 15 દિવસ પહેલા એ મગફળીને પાણી આપી દેવું. એવું ના થાય કે તમે પિયત આપો અને 4-5-6 દિવસની અંદર જ વાવણી લાયક વરસાદ થશે તો તમારી એ મગફળીનું ખેતર છે એ ધીમે ધીમે પીળું પડવાનું ચાલુ થશે. તમે પીળાશ ઓછી કરવા માટેના ખર્ચા ચાલુ કરશો. 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, મહિનો દી જાય એમાં કોઈ પણ જાતનો સુધારો મળશે નહીં અને એ મગફળીનો છોડ છે એ ધીમે ધીમે રોજેટ વાયરસની અંદર ફેરવાઈ જશે અને એમાં આપણને ઉત્પાદન મળશે નહીં. તો અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે ખેડૂત મિત્રોએ ઓરવીન મગફળી વાવી છે એને જો પાણી આપવાની જરૂરિયાત ખેતરમાં દેખાતી હોય તો હમણાંના આ અઠવાડિયાના સમયગાળામાં પાઈ દેવું. વરસાદ નજીક આવે એ સમયમાં પાવાનું નથી. આવી જ સારી માહિતી મેળવવા માટે થઈ અને તમે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.